બોલ્યો છે કે હું ક્યાંય નથી જતો. આ વેદમ વ્યાસજીએ બનાવેલા આ શ્રીમદ ભાગવત છે એમાં હું મારું શબ્દ સ્વરૂપ છે આમાં પધરાવું છું. એટલે ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નહીં. હવે શાસ્ત્ર અમારે સાંભળવું નથી, પણ 18 પુરાણ ખોટ શાસ્ત્રો આ બધું સાંભળીને કોનું ગ્રહણ કરવું એ કઈ નક્કી નથી થતું. હવે અમારે બધું નથી સાંભળવું, પણ બધું એકમાં આવી જાય. આ બધાનો શાસ્ત્રનો, વેદનો, પુરાણોનો આ શાસ્ત્રનો સાર હોય. અમને કયો સાર? શાસ્ત્રનો સાર એટલે દૂધમાં ઘી છે, પણ આપણે દૂધે કોઈ દિવસ દીવા થતા નથી. દૂધનો સાર છે ઘી. એટલે દૂધને મેળવવું પડે, એને વલોવવું પડે, એનું માખણ થાય. માખણને અગ્નિમાં તપાવવું પડે અને એટલી તપસ્યા કરે એમાંથી બહાર નીકળે એટલે ઈ ઘી, અને ઈ ઘીનો માતાજીને દીવો થાય. આ ઘી એટલે સાર. નારાયણ बोलिए द्वारिकाधीश की जय।
બ્રહ્મા ખોડિયાર માતની જય, અન્નપૂર્ણા માતની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અહીંયા બપોરનો વિરામ આપણે રાખીએ. 3 વાગે ફરી વાર આપણા કથાના દોર આપણે જાશું. 3 વાગે બધા હાજર થઈ જાજો. બધા જમીન પ્રસાદી માતાજીની ને ભાગવતની લઈને પછી જ જાય એવી તમારા આયોજકો હતી, વડીલો હતી, બધાને નમ્ર વિનંતી છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. લિતો જ્ઞાનમયં પ્રદીપમ યોયંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંદેવયત્યખિલ ભગવતીના સાનિધ્યમાં માના ખોડાની અંદર આ ભાગવતી જ્ઞાન ગંગા છે એને આપણે વહાવીએ. એમાં ચરણનારાયણ મૃત કરી અને કૃતાર્થ થઈએ, જીવનને સાર્થક કરીએ. થોડી વાર માટે હરે રામા હરે રામા રામ રામ હરે હરે Hare Krishna, Krishna Hare Hare Rama, Hare Krishna, Hare Hare
સત્યમેવ મમલમ જ્ઞાન પરમ ક્રિયતે યત્ર જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાં વિસ્મૃતમ તત્ગુણવં પ્રપઠનમ શ્રી ચરણમાં નમસ્કાર કરી માં ભગવતી પરંબા ખોડિયારને નમસ્કાર કરી આ જ્ઞાન ગંગાને એમાં આપણે સ્નાન પાન કરીએ. કેવો ઈશ્વર કનૈયો કેવો છે કે સચિદાનંદ રૂપાય. સચિદા સત ચિત અને આનંદ સ્વરૂપ આ ભગવાન છે એનું સ્વરૂપ છે. સત્ય એટલે કે અહર્નિશ કાયમ માટે હોય એને સત્ય કહેવાય. સર્વદા અસ્તિત્વ ધરાવે ઈ સત. ભગવાન પેલા પણ હતો, અત્યારે પણ છે ને આપણે હોઈ જવું ને તો એ સત્ય રૂપી ભગવાન તો છે.
છે. આનંદ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિત આનંદ સ્વરૂપ ભગવાન છે. આ ભગવાનના સ્વરૂપનો આ વર્ણન કરતો આ શ્લોક છે. વિશ્વપત્યાદિ હેતવે, જ્યાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એના કારણરૂપ કહ્યું તો ઈશ્વર છે. ઉત્પત્તિ, તાપત્ર વિનાશાય, ત્રણ પ્રકારના તાપને હરનારો, દુઃખને દૂર કરવાનો કોઈ હોય તો ભગવાન આ કનૈયો. તાપત્ર આદિ દેવી, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના તાપ હોય, પાપ હોય, સંતાપ હોય આપણામાં. આદિ આપણે કહીએ કે મારા બહુ આદિ છે, એવી આદિ છે જે વસ્તુના કારણે આપણે થતું દુઃખ, આનું નામ આદિ. ઓહો ફલાણા ભાઈ તો બંગલો કરી લીધો ને મારે હજી ગદના નરિયા વાળા ગયા નહીં, આમ બીજાનું જોઈને આપણે દુઃખી થાય, આને આદિ કહેવાય. બીજી વ્યાધિ, આપણે શારીરિક બીમારી હોય મોટી, એનાથી આપણે દુઃખ થતું હોય, આનું વ્યાધિ. આ સાચી, આ વ્યાધિ. અને ત્રીજા નંબરની ઉપાધિ, વસ્તુ હોવા છતાં એના અભાવને કારણે થતી એને યાધિ. શારીરિક થાય એને વ્યાધિ, અને ઉપાધિ વસ્તુ છે એના કારણે થતી ચિંતા અને ઉપાધિ. તો કે દીકરા તો ભગવાને ચાર આપ્યા પણ ચારે જેલમાં છે, એની મારા ભાઈ એટલી ઉપાધિ છે, અને ઉપાધિ. આ ત્રણ પ્રકારની ચિંતા દૂર કરવાનો કોઈ હોય તો ભગવાન છે, ઈશ્વર છે. ઈશ્વરનું નામ છે અવો પરમાત્મા. વિશ્વપત્યાદ હેતવે, વિશ્વપત્યાદિ હેતવે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનો કારણરૂપ કોઈ હોય તો ઈશ્વર છે. ઉત્પત્તિ પણ એ કરે, સ્થિતિ એટલે પાલન પોષણની જવાબદારી ભગવાન પોતે કરે. અને જેને પાછી ઉત્પત્તિની અંદર, સર્જનની અંદર એને કોઈ મોહ નથી. આપણે પામર મનુષ્ય કીધા, આપણે જેનું સર્જન કરીએ કે આપણા દીકરી હોય, આપણો દીકરો હોય, તો એમાં આપણે મોહ હોય. ભગવાન ઉત્પન્ન કરે પણ એમાં એને મોહ નથી. ભગવાન છે પાલન પોષણ કરે પણ એમાં એને અભિમાન નથી. આપણે અભિમાન થાય કે હું કમાઉં છું, હું કામ કરું છું, હું નોકરી કરું છું, હું આજ બધા છોકરાને પૂરું કરું છું, એટલે કે હું કરું એમ જ છોકરા કરવા જોઈએ. ઈશ્વરને એવી અભિમાન નથી. અને લયમાં જેને શોખ નથી, આપણું સર્જન કરેલું હોય અને વહી જાય તો આપણે ચિંતા થાય, ઉપાધિ થાય. પણ ઈશ્વર છે એ લયમાં પણ એને કાંઈ ચિંતા નહીં. એ જ આનંદ ભગવાનનો. કારણ કે આખો યદુવંશ છે એ ભાલકાની અંદર કપાઈ મેળો તો ભગવાનની એ જ મુખ મુદ્રા, એવી મુખ આનંદિક મુખ મુદ્રા કે આખું કુળ કપાઈ ગયું હોય, આને ઈશ્વર કહેવાય. આવા ઈશ્વરને વંદન કર્યા. અને ત્યાર પછી વૈરાગ્ય યુક્ત એવા સુખદેવજી મહારાજને વંદન. ભાગવતની અંદર ત્રણ વક્તા થયા, ત્રણ વક્તા છે. એક સુખદેવજી મહારાજ, એક સુત પુરાણિક મુનિ અને ત્રીજા મૈત્રજી. આ ત્રણ માંથી એક સુખદેવજી મહારાજને જ વંદન કર્યા. કારણ કે આપણા ધર્મશાસ્ત્રના બે, આપણા હિન્દુ સંસ્કૃતિના બે ગ્રંથ, આપણા સનાતન સત્યના, અને બે ગ્રંથની શરૂઆત છે એ વંદનથી જ થાય. રામાયણમાં શરૂઆત થાય તો કે રામને વંદન, કૌશલ્યાને વંદન, ભરતને વંદન, બધાને વંદન, જળ ચળ અચળ બધાને વંદન. અને આ ભાગવતમાં પણ વંદનાથી શરૂઆત થાય. પેલા અખિલ બ્રહ્માંડના માલિક એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણને વંદન. અને ત્યાર પછી જેના થકી આ
ભાગવત મારા ને તમારા સુધી પહોંચ્યું એવા સુખદેવજી મહારાજ આને વંદના કરી. દેપાયનો શુકો જગને ભગવાન એવો શંકર. આ સુખદેવજી છે શંકર દાદાનું સ્વરૂપ હતા. સુખ એટલે પોપટ. જે જન્મતાની સાથે યો અંત પ્રવિશ્ય મમ વા યમ પ્રવંજંત મેનુપેત પેત કૃત્યમ દેવાયનો વિરહકા તરયા જુહાવા પુત્રેતિ તન્મયતયા તરવાભિનંદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવજંત મનુપેત પેત કૃત્ય કે જે જન્મતાની સાથે આમ જન્મ થયો ને એ ભેગો જેનો અગ્નિ સંસ્કાર પણ અગ્નિ પવિત્ર સંસ્કાર પણ નથી થયો યજ્ઞ પવિત્ર અને વગડાની અંદર ભાગવા લાગ્યા. વાત્સલ્ય ભાવથી વ્યાકુળ થયેલા એના પિતા વ્યાસજી હે પુત્ર હે પુત્ર હે પુત્ર એમ કરી એની પાછળ થયા. પણ આ પુત્રે તો કાંઈ કારણ કે જન્મજાત વૈરાગી. આ બ્રહ્મા લીન છે. આ સંસારની કોઈ પણ મોહ માયા મને લાગે નહીં. અને જન્મતા વેત જેને વગડાની વાટ પકડી. હે દીકરા પાછો વળ એમ પિતા કરે પણ દીકરો કાંઈ જવાબ નથી દેતો. આ દીકરાએ તો જવાબ ન દીધો પણ એના વતી ઝાડવાઓએ જવાબ દીધો. વૃક્ષો કોઈ દિવસ જવાબ દે? તમને માઇન્ડમાં આવે? અરે દે. કારણ કે રામ સબરીની ભક્તિથી એ આંતરનાથથી વ્યાકુળ થયેલા ઝાડવા પણ રામ 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 બોલતા હતા. કિષ્કિંધાની અંદર રામ ભગવાન જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા, લક્ષ્મણે કીધું કે ભૈયા જરા દેખો સીતા પુકાર રહી છે. અને ઊંડો ઊંડો રામ રામ. કારણ કે માં સબરીની ભક્તિથી એ ઝાડવા છે એ પણ જ્ઞાનના રામ રામ બોલતા હતા. અરે મુંબઈની એક મોટા ભક્ત એવા જાનાબાઈના છાણા હતા ને છાણા, એ છાણામાંથી ને રામ રામ શ્યામ શ્યામ અવાજ આવ્યો હતો. ઝાડવાઓએ જવાબ દીધો અને ઝાડવા જવાબ આપે. કારણ કે તરવર સરવર સંત જન અને ચોથા વર્ષત મેં પરમારથને કારણે હો તો ચારેયને ધૈર્યા દે. જેના જીવનમાં પરમાર્થ હોય ઈ બીજાને ઉપદેશ આપી શકે. બાકી પર ઉપદેશે પંડિતા નો ચાલે.
સંતજન અને ચોથા બરસત મેર કે હેમ્બ્રુ કે દરિયામાંથી આ તો દરિયો છે અંદરથી પ્રગટ થયો અને મોટીની માળા પહેરી બહાર આવ્યો. આપણી ગાવલડી આપણી ગાય છે ઘેરે બાંધી હોય ઈ ધારે ને તો એનું મોઢું છે એના પૂછડા સુધી ફૂગી જાય ને એના આચળ સુધી ફૂગી જાય. ધારે તો એનું દૂધ પી જાય પણ નહીં. આ પરમાર્થ માટે ગાય આવી છે. આ ઝાડવા પરમાર્થ માટે આવ્યા છે. સરોવર 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 પાણીનું પછી ડેમ હોય કે તળાવ હોય. અહીં ડેમ બાંધ્યો એટલે આપણા ખેડૂતને લીલા લેર છે ને એ લીલા ખેવાડ જેવા મારા બાપ આ એની દેન છે. આ પરમાર્થ છે. ઝાડવા પરમાર્થિક છે. જે પોતાના સંતાન જે પોતાના દીકરા એ પોતે નથી ખાતા પણ આપણે માટે ફળ રૂપે આપી દે. આ ચૈતર વૈશાખનો અવો તડકો છે એ સહન કરી અને ઝાડવા આપણે રૂડો છાંયડો આપે કારણ કે પરમાર્થિક છે. અરે ઝાડવાનો તો અનંત આપણી ઉપર એટલો ઉપકાર છે કે આપણા જટાના દુશ્મન બની ગયા. અને હું તો અહીંયા સુધી કહું કે આપણા સંતાનો ઉપર આપણે કુવાડાના ઘા કર્યા છે. આ ઝાડવા ઉપર કાપતા નથી કારણ કે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આપણે જે ઉશ્વાસ કાઢીએ ને કાર્બન ડાયોક્સાઇડ એ ઝાડવા લે અને શુદ્ધ ઓક્સિજન આપણે આપે. આ ઝાડવા કામ કરે એટલે આપણો જીવનનો આધાર આ ઝાડવા ઉપર છે. આપણે હવે કરવત મેલતા થઈ ગયા. તમારે તો ભગવાનની દયા છે અહીં બહુ વનસ્પતિ હારી છે ઝાડવા ગણાય. અમારે ત્યાં બધું ફૂડી નાખ્યું વાયડું નહીં કાંઈ નહીં. કોરોનામાં આપણે ખબર પડી ને કારણ કે ઓક્સિજન બધાને ઘટવા માંડ્યું તો ખબર પડી કે ઓક્સિજન ઘટે કેમ તો કે ઉંમર મોટી થઈ ફેફસા છે નબળા પડ્યા તો ખબર પડી કે વાતાવરણમાં ઓક્સિજન ઓછું થઈ ગયું. આ ઝાડવા તરવર સરોવર સંતજન સંતો છે પરમાર્થિક છે. આ ઝાડવા પરમાર્થિક છે એટલે એક સંત છે બીજા સંતની વાત સમજી જાય. સુખદેવજી એ સંત અને ઝાડવા એ સંત એટલે ઝાડવાએ જવાબ આપ્યો કે તો જગતનું કલ્યાણ કરવા માટે જાય છે. તમે હે પાછા વહી જાઓ વ્યાસજી અને ખરેખર જગતનું કલ્યાણ કરવા માટે જ આવ્યા હતા. ધર્મ ઉપર જયારે ઘા પડ્યો ધર્મ છે ડગમગવા લાગ્યો ત્યારે કોઈની પણ આપણે ભોળિયો ના થકામ કે ભોળિયો ના થજ આવ્યો અવતાર લઈને ત્યારે દેપાયનો સુનો જગને ભગવાન શંકર એ વચન. આ સુખદેવજી મહારાજ છે ને એ શંકરનો અંશ હતો. આપણી બે હિન્દુ સંસ્કૃતિના આ પગદંડી જે બે આંખું કહેવાય એટલે એક શ્રીમદ ભાગવત અને બીજું રામચરિત માનસ. આ બેયનો ગાનારો હોય તો એ શંકર દાદો છે. શંકર દાદો એક વખત શંકર દાદા છે હિમાલયની અંદર મુખ મુદ્રા પ્રફુલ્લિત છે અને સમાધિમાંથી છૂટ્યા એટલે માં પાર્વતીએ કીધું કે ભગવાન એટલો આનંદ એટલો તમારા શાંતિ આ લોકોને ભક્તોને શાંતિ મળે એવું કઈ કરો ને આનંદનું કારણ શું કે અહર્નિશ મારા રામનું સ્મરણ કરું છું એની ગાથા ગાઉં છું. માં કે મને તમે કહો અને એમ કે હિમાલયમાંથી શંકર દાદા છે એ
કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા અને ન્યાય રામાયણ છે ગાય. એક બાર તે હેઠા જુગમાહી એક બાર ત્રે શંભુ ગયે કુંભજે ઋષિ પાહી સંગ સતી જગ જનની ભવાની उमा कहूँ मैं अनुभव अपना अरे राम बिना ये सब जग सुना उमा राम वगर काई નથી હે હાલ હું તને અમર કથા એની સંભળાવું મારા ઈષ્ટને. અને ભગવાન કુંભજ ઋષિ પાસે એવી જ રીતે એક વખત છે કે શંકર દાદા સમાધિમાંથી જાય. એટલે માં પાર્વતીએ પૂછ્યું કે એક રજા આપો તો એક પ્રશ્ન મારો છે. તો કે અરે દેવી તમે મારી ખૂબ સેવા કરી, બોલો હું તમારે જોઈએ. તો કે તમે ગળાની અંદર આ ખોપરીઓનો હાર પહેર્યો છે, આ ખોપરીઓ શું છે? આ શેની ખોપરીઓ છે? અને માતાજીને શંકર દાદાએ કીધું કે આ તમને કોણે કીધું? ઈ કે નારદજી આવ્યા હતા મારી આગળ, મને કીધું કે માં આ અમારા દાદા એટલે આ ખોપરીઓની માળા શું કામ પહેરે તમને ખ્યાલ છે? તો કે નહીં. તો કે આ વખતે સમાધિમાંથી જાગે ને ત્યારે પૂછી જોજો. ઉમા જો राम बिना ये सब जग सुना उमा कहूँ मैं अनुभव શંકર દાદા કે તમને કોણે કીધું? તો કે નારદજીએ મને કીધું. શંકર દાદા કહેવા લાગ્યા કે તો સાંભળો, આ જે પણ મારા ગળામાં આ મુંડની ખોપરીયું છે ને એ તમારા જન્મની આ નિશાની છે. તમારા જેટલા જન્મ થયા એ બધી આ મુંડ છે એ તમારા છે. તો કે મારા આટલા બધા જન્મ અને તમારો એક પણ નહીં? તો કે એક પણ નહીં. તો કે એનું કારણ શું? એક પણ જન્મ નહીં? તો કે નહીં, એક પણ જન્મ નહીં. કારણ કે મેં અમર કથાઓ સાંભળી છે. આ સુખદેવજી મહારાજ હું તમને કહું છું, સુખદેવજી મહારાજ નામ કેમ પડ્યું, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? વ્યાસજીના પુત્રા તો સાચા, પણ કેવી રીતે? તો કે એને માટે મેં અમર કથાઓ સાંભળી છે. તો કે મને પણ અમર કથાઓ તમે સંભળાવો. તો કે આ જગ્યા પર નહીં, પણ જ્યાં શાંતિ હોય, કોઈ પણ જાતનો કથિયા કંકાસ ન હોય, નીરવ શાંતિનો અનુભવ થાય, હાલોમાં એવી જગ્યાએ જાય. અને માં પાર્વતી અને ભગવાન શંકર છે એક ગુફાની અંદર ગયા. આ ગુફા બીજી કોઈની પણ અમરનાથની ગુફા. શંકર દાદા છે માં પાર્વતીને કે હું તમને અમર કથા કહું, પણ એક આપણી શરત છે
કે તમારે વચારે વચારે હોકારો દેવાનો, એટલે કે સાથ પુરાવાનો. એટલે અમે આ સપ્તાહ આપણે કરીએ છીએ, એટલે તમને આનંદ આવે તો ક્યાંક હોકારો દેજો. માં પાર્વતીની જેમ હુઈ જતા નહીં, ક્યારેક ક્યાંક તાલી વગાડે એટલે અમને ખબર પડે કે નહીં, આ ભાદરકા કુળની કથા કરીને બધા સમજે છે. માને કે તમારો હોકારો દેતો જવાનો, સાથ પુરાણો, તો કે કબૂલ છે. માં કબૂ મેં અનુભવ श्याम बिना ये सब जग सुना. એમ કે માં પાર્વતી કથા સાંભળે અને ભોળોનાથ છે આ ભાગવતની મહિમા કાનુડાના ગુણગાન માને કરે, પણ માને નીંદર આવી ગઈ, ઊંઘી ગયા માં. અને ઈ જ સમયે ઈ ગુફાની અંદરથી એક ઈંડું બહાર આવ્યું, અને જોત જોતામાં છે ઈ ઈંડામાંથી એક બચ્ચું છે એને ચાંચ બહાર કાઢી અને ભોળાનાથ તો સમાધિ આંખું બાંખું બંધ અને ભગવાનના કન્યાના ગુણગાન મંડા ગાવા. આખી કથા કરી અને આ પોપટનું બચ્ચું જવાબ આપતું ગયું, સાથ પુરાવતું ગયું. અને ભોળાનાથની આંખ ખુલી તો માં પાર્વતી છે નિંદ્રાવસ્થામાં છે, ઊંઘી ગયા. અને પોપટનું બચ્ચું બેઠું સાંભળે. ભોળાનાથને એમ થયું કે આ કોઈ આસુરી શક્તિ લાગે છે, એટલે હાથમાં છે હથિયાર લઈને એની પાછળ દોડ્યા. આ પોપટનું બચ્ચું ઉડતું વ્યાસજીના પત્ની, એનું નામ વિરાણી, આના ગર્ભમાં બેસી ગયું. ભગવાન કે બહાર નીકળ, તને મારું. તો કે હવે તમે મને મારી નહીં શકો, કારણ કે મેં અમર કથા સાંભળી છે, તમે મને મારી નહીં શકો. તમે મને વરદાન આપો કે હું બહાર તો જ નીકળું કે આ સંસારની મોહ માયા મને વળગે નહીં. શંકર દાદાએ વરદાન આપ્યું અને પછી માં વિરાણીના ગર્ભમાંથી આ સુખદેવજી છે ઈ બહાર છે નીકળ્યા. અને યો અંત પ્રવેશ મમવાદ, બહાર નીકળતા વેત જ ઈ જંગલમાં ભાગ, કારણ કે જન્મજાત વૈરાગ્ય હતા. આ સંસારમાં આવતા ડર લાગતો તો મોહ માયાનો, ક્યાંક આમાં ફસાઈ ન જાવ. એમ કે 16 વર્ષે તો ઈ માના ગર્ભમાંથી બહાર આવ્યા. આ સુખદેવજી મહારાજ ને વંદન કરી અને ત્યાર પછી નેમિષે સુતવાસિનમ મધિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનક બ્રવીતા. એમ કે નેમિષારણ્યની અંદર એક વખત 88,000 ઋષિ મુનિઓ છે એ સહસ્ત્ર વાર્ષિક યજ્ઞ કરતા હતા. 10 વર્ષ ચાલે એવો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, ધર્મ યજ્ઞ, આ બધા યજ્ઞ જ છે. માતાજીનો કરીએ એ યજ્ઞ, આવા જ્ઞાન યજ્ઞ. કોઈ વિદ્યાર્થી આપણા કુળની અંદર ગરીબ હોય એને મદદ કરીએ, આ વિદ્યા યજ્ઞ. ભૂખાને ભોજન દઈએ, એ અન્ન યજ્ઞ. આ બધા યજ્ઞો છે. એમ ધર્મની, શાસ્ત્રની એવી બધી ચર્ચા કરતા હતા. એટલામાં સુત પુરાણિક મુનિને આવ્યા.
વ્યાસજીના પરમ શિષ્ય આ રોમહર્ષણ આવા સૂત પુરાણિક મુનિ આવ્યા. આ સૂત પુરાણિક એટલે કે જાતિવાચક શબ્દ. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થયેલું સંતાન એટલે સૂત પુરાણિક મુનિ. બાકી તો રોમહર્ષણ. બધા એનો આદર સત્કાર કર્યો. રોજ માટે સવારમાં યજ્ઞ કરે, સાંજે સહસ્ત્ર ભરી અને ધર્મની શાસ્ત્રની ચર્ચા કરે, પુરાણોની ચર્ચા કરે. આ પ્રાચીન કાળની અંદર સૂત જાતિને વેદનો અધિકાર નહોતો. એટલે એના માટે વ્યાસજીએ એના આ શિષ્ય રોમહર્ષણને ઇતિહાસ અને પુરાણનો અભ્યાસ કર્યો. ઈ ભણાવ્યા, સ્વાગત કર્યું અને એમ કે એને ઊંચા સિંહાસન વ્યાસપીઠ પર